જય ગજાનંદ, જય માતાજી। ધનતેરસ આવી રહી છે। ધનતેરસના દિવસે જો આટલી વસ્તુ તમે લઈ લેશો ને તો આ મહા ઉપાય બતાવેલો છે। આ મહા ઉપાયથી તમારા ઘરની અંદર આવનારું વરસ ક્યારેય પૈસાની ઉણપ નહીં રહે। તમે દેવામાં હશો તો દેવામાંથી પણ માતા લક્ષ્મીની કૃપા થશે। તમે બહાર આવશો, તમારે તમારા જીવનની અંદર ક્યારેય પૈસા વ્યાજવા નહીં લાવવા પડે કે ના કોઈની પાસે ઉછીના માગવા પડશે કે તમારો આવેલો પૈસો ધન જે છે એ કોઈ અવળા માર્ગે નહીં જાય, કોઈ દવાખાનામાં નહીં જાય, શેર બજાર, સટ્ટા બજાર કે જુગારમાં નહીં જાય, પરસ્ત્રી ગમનમાં નહીં જાય, કોઈ પણ એવા અવળી જગ્યાએ તમારા પૈસા નહીં જાય। તો શું કરવાનું છે ધનતેરસના દિવસે, શું લાવવાનું છે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આ 5 વસ્તુની ખરીદી તમે ધનતેરસના દિવસે જરૂરથી કરી લેજો। એક કોઈ પણ ચાંદીની વસ્તુ તમારા ઘરની અંદર લાવો, ભલે તમે નાનામાં નાની વસ્તુ લાવો પણ ચાંદીની ખરીદી તમારે તે દિવસે જરૂરથી કરવી જોઈએ। બીજું, તમારે મીઠાની ખરીદી તે દિવસે જરૂરથી કરવી જોઈએ। ત્રીજું, તમારે સાવરણની ખરીદી એ દિવસે જરૂરથી કરવી જોઈએ। અને ચોથું, તે દિવસે માતા લક્ષ્મીની મૂર્તિ ગણપતિની સાથે હોય એવી મૂર્તિ તમારા ઘરની અંદર તમારે લાવવી જોઈએ અથવા તો એ ફોટો તમારે લાવવો જોઈએ। અને પાંચમું, તમારા ઘરની અંદર સફેદ વસ્ત્રોની પણ તમારે ખરીદી કરવી જોઈએ તે દાડે, જેના કારણે તમારા જીવનની અંદર માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે। તમારા ઘરની અંદર જે નેગેટિવ આભા મંડળ છે એ દૂર થશે અને એક પોઝિટિવ વાઇબ તમારા જીવનની અંદર જરૂરથી આવશે। જય ગજાનંદ, જય માતાજી।